તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। તો મિત્રો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો। તો અહીંયાથી આપણે સૌથી પહેલાં એલાઇડ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું મિત્રો। એના પછી મિત્રો આપણે અહીંયા જે વાળું પ્રોજેક્ટનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે જે કોઈ વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે। તો સૌથી ઉપર આપણે એડિટિંગ બીટમાર્ક એના પર ક્લિક કરી લેવાનું આવી રીતે। એના પછી મિત્રો તમને અહીંયા જે વાળું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। તો અહીંયા મિત્રો આપણી ગેલેરી ખુલીને આવી જાય, તો વિડીયોનો ઓપ્શન તો એના પર ક્લિક કરી દેવાનું, તો અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો। તો ત્યાં આપણે એક આપણા મનપસંદનો ફોટો લઈ લેવાનો। તો મિત્રો અમે આ વાળો ફોટો લઈ લઈએ। ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવાય છે એના ઉપર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આપણે આ વાળું ઓપ્શન જોવાય છે 5મા નંબરનું ઇન્ટરફેસ, એના પર ક્લિક કરી દેવાનું। તો ફોટો આપણે ફૂલ સાઇઝમાં થઈ જાય મિત્રો। તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય પછી મિત્રો એના ફોટાને આપણે આવી રીતે ખસેડી અને નીચેની સાઈડ લઈ આવવાનો છે, જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી લાવે અને મૂકી દેવાનો મિત્રો। અહીંયા આવી રીતે મૂકી અને મિત્રો જે આ લાલ લીટી છે આવી રીતે આપણે ફોટાની કટિંગ કરી લેવાનો, એટલો મિત્રો અહીંયા છે આવી રીતે એટલો કટિંગ કરી દેવાનો મિત્રો, બરાબર। તો અમે તમને એક ફોટો અહીંયા આપી દઈશું મિત્રો। તો એના ફોટાને આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ક્લિક કરી મિત્રો અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી અને એના પછી મિત્રો તમારે આ ખૂણે જે ઓપ્શન જોવાય એના ઉપર ક્લિક કરી અને મિત્રો અહીંયા આ 3 ટપકાનું ઓપ્શન જોવાય છે એના પર ક્લિક કરી અને અહીંયા આ જોઈ લો અહીંયા કોપીનું ઓપ્શન છે મિત્રો, એના પર કોપી કરી દેવાનું। આવી રીતે કોપી કર્યા પછી આવી રીતે પછાડી હટી અને જે ફોટો આપણે એડ કરીએ મિત્રો આવી રીતે એના પર ક્લિક કરી અને ફરી આ વાળા ખૂણે ક્લિક કરી અને અહીંયા 3 ટપકાના ઓપ્શનની ઉપર ક્લિક કરી અને મિત્રો અહીંયા આ નીચેને ભાગે પ્લેયરનું આઇકન આપેલું છે એના પર ક્લિક કરી દેવાનું। તો આપણે આવી રીતે મિત્રો ફોટો જોઈ લો થઈ જાય સેટ। તો આવી રીતે પૂરા સોંગની ઉપર મિત્રો આપણે ફોટો આવી રીતે પહેલાં કટિંગ કરી લેવાનું। તો અમે તમને અહીંયા આ વાળો ફોટો એક આપી દઈશું, તો તમે આવી રીતે કોપી કરી અને એડિટિંગ કરી લેજો મિત્રો। એડિટિંગ કર્યા પછી જે આ વાળું આઇકન ઉપર જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે મિત્રો અહીંયાથી આપણે MB સિલેક્ટ કરી લેવાની। અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ। MB સિલેક્ટ કર્યા પછી મિત્રો જે આ વાળું આઇકન જોવાય છે સૌથી નીચે એના પર ક્લિક કરી દેવાનું। તો આપણો વિડીયો આવી રીતે ડાઉનલોડ જો અહીંયા થઈ રહ્યો છે આવી રીતે આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે ડાઉનલોડ થાય ત્યાંથી મિત્રો। તો આપણે રાહ જોઈ લઈએ। તો આપણે આવી રીતે તમારે વિડીયો ડાઉનલોડ કરી લેવાનો। ડાઉનલોડ કર્યા પછી મિત્રો તમને અહીંયા જે ડાઉનલોડનું આઇકન જોવાય એના પર ક્લિક કરી દેવાનું। તો વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય। તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।